હાર્દિક શિવાની ક્યાં જવાનું છે? મામાને ઘરે લગનમાં કા? હા ડાગોલીના. હા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાય? મજામાં ને? મજામાં જશો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો છે ને આજ તો બહુ હરખમાં છે કેમ કે અમાર ઘરે જાય છે કા? આતાને ઘરે જાય છે, રેડી થઈ ગયા છે. મારા પપ્પાને ઘરે તમે બધા કોમેન્ટ કરતા હતા ને કે તમારા પપ્પાને ઘરે તમારે કેદી જવાનું છે, કયું છે, નાના ખુટોડા જવાનું છે. અમારા પપ્પાને ઘર છે ત્યાં જવાનું છે. ત્યાં કોઈ રહેતું નથી, ત્યાં ખાલી છે ને દાદીમાં રહે છે અમારા, બીજું કોઈ નથી રહેતું. મારા પપ્પા ને મારા ભાઈ ને એ બધા છે ને સુરત રહે છે. એ આવવાના છે, આજ બે જવાના છે. લગ્ન છે 6, 7, 8 તારીખના લગ્ન છે. એટલે છે ને અમે જઈએ છીએ, 2 દી અગાઉ જઈએ છીએ. હાર્દિક તો નથી આવતો, એને પપ્પાએ નથી આવતા. હું ને શિવાની જઈએ છીએ અગાઉ, 2-3 દી અગાઉ તો જવું પડે ને, ભાઈના ને બેનના લગ્ન છે એટલે તો જઈએ છીએ અમે. જો શિવાની બેન રેડી થઈ ગયા છે મસ્ત મસ્ત. હાર્દિકભાઈ હજી નથી ચા, કેમ કે એને નથી આવવું છે. આઈની ઘરે ગમે છે એને કા? સાગુ મશીન ઘેર નથી આવવું તારે? નહીં ના બધા હે ને તમે બે થાવ બાજવામાં એક તોય પોગી રાવ. સાગુ માર બેનપણી છે એના ઘરે જવાનું છે. હાર્દિકભાઈ કહે છે તમે ઈ કે મને બહુ ખીજવાડો એટલે મારે નથી આવવું. તોય પોગી રાવ બેને. હે તો જો અમે આ એક ઠેલો લઈ જવાનો છે. તો અમે અમારા કપડાં લઈને જઈએ છીએ. આ છે ને આવવાના છે, બગા ખાય છે. હા અમે અમારા પપ્પા દીકરાને કાલ ઠેલો લઈને જઈએ. કાલ વી આવશો? કાલ આવી કે આન આવી નક્કી નથી કર્યું. હા છે કાંઈ નહીં, હાલો તો અમે તો જઈ. તડકો છો છે આમ જો કેટલો તડકો છે, ટાઢો પડશે ને તો ઘરે ને પોગી જાય કા? કાંઈ નહીં, તારે જાગું મળે એક દી રોકાવું જોકાઈ જા. હા એમ તો ઉતારી જાવ અટાણે એમ બેનપણી પાસે. પછી કાલ તો અમે ગોતીડો જમણવાર છે તો સવારમાં વહી આવીશું. હા વહી આવશે ને પછી 2 દી ત્યાં લગ્ન છે એટલે રહેશે. કાંઈ નહીં, હાલો અમે અગાઉ જઈએ છીએ. કાંઈ નહીં, હાલો ફેમિલી, તડકો થઈ ગયો છે થોડો થોડો, તો કાંઈ નહીં, હાલો ફટાફટ જઈએ. નકર પછી બહુ તડકો થઈ જાય તો અમારી દીદી બેનને તડકો લાગે પછી કઈ રહે નહીં. એના કરતાં ફટાફટ નીકળીએ હાલો. શિવાનીને રમાડે છે. કેમ ઘરે કોઈ નથી? જો અમે આવ્યા છે પણ ઘરે કોઈ નથી, બધાય વાડીમાં છે. કેમ કે વાડીમાં કામ હોય ને ફેમિલી એટલે બધા વાડીમાં છે. હાલો આપણે છે ને એ હાર્દિકના પપ્પા તો છે ને ફેમિલી મેગીને વહી જવાના હતા એટલે એ મેગીને વહી ગયા છે. અને આપણે છે ને વાડીમાં જઈએ અને જોઈએ આપણે મામીને શું કરે છે મામાની. હાલો જઈએ, કેમ કે બધા છે ને વાડીમાં વહી ગયા છે કામ કરવા. તમને ઘર બતાવું જો, આ છે ને ઘર છે જો, કેવું સરસ મજાનું છે જો, સારું છે ને ફેમિલી. આ બાજુ રસોડું છે જો, જો અહીંયા છે ને દ્રાક્ષનો વેલો છે જો, શેતોડી છે. દીદી બેનને છે ને માસી રમાડે છે. કોઈ ઘેર નથી, આ માસી એકલા છે, બીજું કોઈ નથી. ને માલે જો કેટલા બધા માલ છે. દીદી બેન અમારે કવરાવે છે, તે ફેરવે છે. હું વિડીયો બનાવું છું. હા જો મસ્ત છે ને. આ બધું તમે જોઈ લીધું ને ફેમિલી. મામાનું ઘર તો મેં તમને બતાવ્યું પણ મામાના ઘરે કોઈ નથી. કેમ કે છે ને બધાય વાડીમાં છે, વાડીમાં કામ હોય કે એટલે બધાય વાડીમાં છે. અત્યારે અહીંયા તો મામા આવી ગયા છે. શિવાનીના મામા આવી ગયા છે. તો મામા આવ્યા ને એ શિવાનીને રમાડે છે. જે જો શિવાનીને રમાડે છે મામા. કા શિવાની? શિવાની જોવે જો, આ નવીન લાગે ને ટેપ જોવે છે. ટેપ વાગતું હતું ને તે બંધ કરી દીધું. ફેમિલી હાલો આપણે છે ને વાડીમાં જઈએ છીએ. હવે જોઈએ મામી ને માસી ને શિવાનીના માસી ને બધા શું કરે છે. વાડીમાં કામ હોય ને એટલે વાડીમાં હોય અહીંયા. કાંઈ નહીં, હાલો હું તમને બતાવું શું કામ કરે છે. કા શિવાની જોવું ને? હે કાંઈ નહીં, હાલો આપણે જઈએ છીએ. પહોંચી ગયા છે એ વાડીમાં, આવી ગઈ છે વાડી. અને વાડીમાં હું છે એ હું તમને બતાવીશ. જો ફેમિલી આ છે ને ભીંડો છે બધો જો, બકાલું છે વાડીમાં જો. ને પવન સખી જો ફેમિલી કેવી ફરે છે જો. અને ઘર પાસેથી તો છે ને બહુ મસ્ત દેખાય છે. આ જો છે વાડી છે, આ બધી મારા મામાની વાડી છે જો. નાળિયેરી દેખાય છે ને ત્યાં સુધી છે ને મારા મામાની વાડી છે જો. અને મામીની છે ને અહીંયા કામ કરે છે જો. અહીંયા જો અહીંયા ઘર ફરે છે. કઈ નહીં, હાલો આપણે અહીંયા જઈએ. આપણે ઓલી પવન સખી છે ને ત્યાંથી એટલા આગેથી બોલો અહીંયા આવ્યા. મામી અહીંયા કામ કરે જો. સારું હો? હા હો, પગી જા. તમે અહીંયા ઘરે આવ્યા હતા, તમે નહોતા. હા તો મેં કીધું હાલો વાડીમાં જઈ, વાડીમાં હશે મામી. તો આ ભરવાનું ચાલુ છે કા? દીદુ સીપડું ખાશે?
લાય જો મામી છે ને શિવાને રમાડે છે કેમ કે છે ને સારું મોઢામાં આવી ગયું. હા અમે લેતા આવ્યા રસ્તામાંથી. કાંઈ નહીં જો મામા છે ને ઉપર છે અને આ જો હા અમે ભાભીની કામ કરે છે. આમ જો ફેમિલી બગલા કેટલા જો આ છે ને એ બગલા છે ને એ આ ઓલું વીણે છે ઓલું આમાં હોય કે જીવાત હોય ને એ વીણે છે જો આ બગલા ને ભાભી જો ભાઈને અંબાવે છે ભાઈ ખડકે છે જો આવું કામ હોય અમારી વાડીમાં કામ મામી આ બગલા જો અડધા તમારે વાહે વાહે આવે છે મામી જીવાત ગોતે જો વીણવા મળ્યા જો એને ખાવું ન જોઈએ એમ કે જો કેવા છે શિવાની છે ને જો આ શિવાની છે ને બગલા જોતી હતી આ વરિયાળી ખેંચી દે છે કે તું સુરત લેતી જાજે એમ કા મામી એ કે તા છે ને તાઢી ઉનાળાની શિવાનીને એ કે બનાવી દે છે શરબત ને પાછે એમ કે જો પેલી હવે આપણે ભરોટું ભરીને આ બાજુ છે ને રસ્તે ચડી ગયા છે મામી છે ને આ સોડવો લઈ લીધો છે એ કે કાંઈ કે તું સુરત લઈ જજે કા આ ભરોટું જો ભરી લીધું છે અને મામા જો આગળ આગળ હાલા જાય છે અને ભાઈ ટ્રેક્ટર રાખે છે અને આ મામી છે ને જો અને આ ફેમિલી આમ જો આ મારા મામાની વાડી છે આ જો કાકડી છે કા મામી શિવાની હાટું કાકડી ગોતે છે મામી ગોતે છે હમણાં ઉતારીને વેચવા જાય કા હે આ જો મામા આવ્યા છે એ છે ને મારા હાથ ના હારા. એ હાલે હળદર વાળો હાલે હળદર નો નડે આ જો મામા આવી ગયા છે હળદર દળાવા જતા ફેમિલી આવી ગયા જો શિવાને તેલ લીધી છે ને મામી છે ને કાકડી ઉતારે છે આ વેચવા જાય કા મામી બકાલ વેચવા જાઓ ને તમે જો આમાં ઘણી બધી કાકડી છે એટલે આપણે ગોતી આમાં છે જો અહીંયા તો છે ને પાકી ગયેલી છે જો બગડી ગઈ છે જો અહીંયા રી જો આ તૂટી હોત ગઈ છે અડીને તા હા હા લ્યો આ મારા મામાની વાડી છે ફેમિલી જો અહીં કવડું મોટું સીપડું છે જો જો આ કવડું મોટું છે જો આ પાકે ને એ મજા આવે ખાવાની નહીં પાકે મામી ગોતે છે સીપડા તો લેતો ખાલી ખોલ તો પેલો ખોલ આ જો અહીંયા જો આ જો તરબૂચ છે હો આમાં જો આ ઉનાળાની સિઝન છે ને એટલે તરબૂચ વાવેલા છે આ પાકે ને તે મજા આવશે ક્યારે પાકશે કા બસ હવે પાકવાની તૈયારી છે ને જો આ શીપડું થોડું મોટું છે આ છે ને હવે જો રીંગણી આવી ગઈ છે અને આ છે ને બધો ભીંડો છે હો હા હા જો અહીં તાર છે પડતી ને એમ કે મામી જો હલો હવે ઘરે જાય છે જો એ કોબી છે પછી જો આ છે ને દાણિયા છે બધું બકાલું છે વાડીમાં બોલો જો આ કોબી છે ક્યાંય લેવા જ ન જવું પડે બોલો ઘરે ને ઘરે બધું જો શિવાની છે ને ધાબે આવી ગઈ બેહવા જો આ છે ને ધાબુ છે મોટું બધું ધાબુ છે શિવાની જો બેહવા આવી ગઈ છે ધાબે ને જો તમે પવન સખી જો કેવી ફરે છે જો શિવાની છે ને અમારે કાકડી લાવી ને ખાય છે જો રમે છે એનાથી તો જો દી આથમી ગયો છે અને કેટલું મસ્ત વાતાવરણ છે જો તમને બતાવું જો અહીંથી બધું ચોખ્ખું દેખાય છે જો આપણે ક્યાં હતા ખબર છે આપણે અહીંયા હતા જો અહીંયા હતા હશે ને કેરા દેખાય ત્યાં હતા ત્યાં ધાબે વી આવ્યા છે અને આ બધું છે ને મારા મામાની જ વાડી છે જો આ બધી નેચરમાં અમે ધાબે સહી ને જો મામાની નીચે છે કામ કરે છે જો અહીંથી મસ્ત દેખાય છે જો ભર છે ને ઠલવી નાખ્યો છે ને જો ફેમિલી આ પવન સકી જો તમે આનો કેટલો મસ્ત પવન આવે જો ને જો કેવી ફરે છે કેવડી મોટી છે પછી બોલો ફેમિલી અમારે લગ્નમાં તો જવાનું જ છે પણ આ છે ને આજ અહીંયા મામાના ઘરે રોકાઈ ગયા છે હવે છે ને કાલ જાશું કાલ છે ને ગોતીડો છે એટલે કાલ જાશું એટલે સવારમાં જઈએ કે હવે સાંજે દાંડિયા રસમાં જઈએ કંઈ નક્કી નહીં અહીંથી અમે થોડુંક થાય એક ખેતરમાં વટીએ ને ત્યાં એ છે ને લગ્નમાં આવ્યા ને એ લગ્નમાં જવાનું છે સાંજે હવે જોઈ છે શિવાની રે
બહુ કવરાવે નહીં તો છે ને દાંડિયા રસમાં ગોતીડામાં જાશું, ગોતીડામાં નહીં પણ ત્યાં આંટો મારવા જાશું. જોઈ છે સાંજે દાંડિયા રસ હોય અમારે તો અહીંયા ક્યાં છે ખબર છે, અહીંથી અમારે થોડુંક જ થાય, અહીંથી અમારે એક ખેતરમાં વટો ને ત્યાં એ જ્યાં લગ્નમાં આવ્યા ને ત્યાં, પણ મેં કીધું અમારે બેનપણીનું ઘર છે કે તો એક જગ્યાએ રોકાઈ જાય એમ. આ જો જાગુમાસી આવી ગયા છે, ઓર્ડરમાં ગયા હતા કા પાર્લરનું કરે છે કે, એટલે એક બેનનો ઓર્ડર હતો તૈયાર કરવા જવાનો, એટલે ગયા હતા, એટલે દેખાણા નહોતા જાગુમાસી વિડીયોમાં. દેખાણી થી પણ તારે એમ કહેવાય કે હું હતી પણ તે ઉતારવાની મારી હા એમ, પણ પછી તો તું વહી ગઈ હતી ને. જો આ છે ને રોટલી બનાવે છે ને ભાભી છે ને સેડવતા જાય છે કા. તો ફેમિલી જમી લીધું છે ને પથારી થઈ ગઈ છે, હવે હુવાનું છે. જમવાનો વિડીયો નહોતો કર્યો કેમ કે શિવાની બેન છે ને રહેતા નહોતા, એટલે હુરાવામાં હતા, એટલે જો આ શિવાની બેન હુઈ ગયા છે, બહુ કવરાવતા હતા કેમ કે નવું નવું લાગે ને એટલે. તો જો અત્યારમાં હુઈ ગઈ છે અને અમે પથારી કરી નાખી છે, એટલે ખબર 10 સાડા 10 થઈ ગયા છે. તો છે ને હાલો હવે વિડીયો આપણે એન્ડ કરીએ. કેવો લાગ્યો વિડીયો? તો વિડીયો તમને ગમે તો વિડીયો છે ને વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ એક નવા વિડીયો સાથે. ચાલો બધાને જય માતાજી, ગુડ નાઇટ.